ગુડ ઇવનિંગ મિત્રો. જે રીતે અમને ખબર છે આજકાલ મેન્ટલ હેલ્થ ઇશ્યુઝ વધી ગયા છે અને લોકોમાં સ્યુસાઇડ કરવાની ટેન્ડન્સી વધી ગઈ છે. તો એના વિશે આજે અમે ચર્ચા કરીશું. તો સર, તમને શું લાગે છે કે આવો વિચાર કેમ આવે છે લોકોને અને એ સ્યુસાઇડ કેમ કરે છે? ગુડ ઇવનિંગ મિત્રો, કેમ છો? મજામાં છો? વાત સાચી છે એનો. આવું વિચાર આપે છે કારણ કે આપણને માનસિક નબળાઈ છે. માનસિક નબળાઈનું પ્રતિબિંબ છે, બીજું કશું જ નથી. આપણી સામે જે સિચ્યુએશન ઊભી છે, જે પડકાર ઊભો છે, જે પડકારનો આપણે સામનો કરવાનો છે, એ સામનો કર્યા વગર જો આપણે ભાગી જઈએ ત્યાંથી, તો એ ભાગવાની જે વૃત્તિ છે, જે ભાગેલી વૃત્તિ છે, એ આત્મહત્યાની માનસિક શરૂઆત છે. કોઈ પણ સિચ્યુએશન આપણી સામે ઊભી છે, ગમે તેવી ટફ કેમ ન હોય, કેટલી પણ અઘરી હોય, તેને ફાઇટ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેને કેવી રીતે હું ગમે તે રીતે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. શું કામ એનાથી ભાગવું? શું કામ ભાગવું? ભગવાને પ્રોબ્લેમ આપ્યા છે, તો એને રસ્તા પણ આપ્યા જ છે. દુનિયાનો એવો કોઈ પ્રોબ્લેમ નથી કે જેનો કોઈ સોલ્યુશન ના હોય કે રસ્તો ના હોય. થોડી ધીરજ રાખવી પડે, વિચાર કરવો પડે, એના જે ઓલ્ટરનેટ્સ છે એની પર થોડુંક મનન કરવું પડે. જરૂર પડે તો મિત્રો સાથે ચર્ચા કરવી પડે. કોઈને કોઈ રસ્તો ચોક્કસ મળી આવે, પણ એ બધી પ્રોસેસમાં પડવા કરતાં અઘરી સિચ્યુએશન આવે એટલે ભાગી જવું, અને પછી જે વારંવાર ભાગવાની જે ટેવ છે એ અલ્ટિમેટલી જિંદગીથી ભાગવાની ટેવમાં એટલે કે આત્મહત્યામાં પરિણમે છે. એ ખૂબ ડેન્જરસ છે. એટલે આવી ટેન્ડન્સી જો નાનપણથી જ બાળકોમાં રોકવી જોઈએ. આપણામાં હોય તો આપણે એનો પ્રતિકાર કરવો જોઈએ. આવી વૃત્તિઓનો ખૂબ પ્રતિકાર કરવો જોઈએ. મેં એક પ્રાર્થના સાંભળેલી કે ભગવાન, મને જે સિચ્યુએશન છે તેની સામે ફાઇટ કરવાનો મને હિંમત આપે, ફાઇટ કરવાની, લડવાની હિંમત આપે. અને જો હું લડી ના શકું તો તેને સ્વીકારવાની હિંમત આપે. આ રસ્તો પણ છે. તમે ફાઇટ ના કરી શકો તો એ સિચ્યુએશન સ્વીકારી લો, ટેમ્પરરી સ્વીકારી લો. તમે એને રિઝોલ્વ થઈ જશે. પછી એને સોલ્વ કરવાનો પ્રયત્ન આપણે ચાલુ જ રાખવાનો છે, પણ એક્સેપ્ટન્સ આવવું જોઈએ. એમાંથી ભાગો નહીં. દાખલા તરીકે એક વિદ્યાર્થી છે, એની આવતીકાલે એક્ઝામ છે. હવે જે સબ્જેક્ટની એક્ઝામ છે એ સબ્જેક્ટની એની તૈયારી નથી, નંબર 1. નંબર 2, એ વિષય એને ગમતો નથી. નંબર 3 કે ભાઈ ગઈકાલે રાતે ઊંઘ આવી નથી, આજે રાતે 2 વાગી ગયા છે, કાલે સવારે 9 વાગે એક્ઝામ છે, ઊંઘ પૂરી કરું કે એક્ઝામની તૈયારી કરું એ સમજ નથી પડતું. તો એ વિદ્યાર્થીએ શું કરવું જોઈએ? તો વિદ્યાર્થીએ થોડું એ વિષયનું વિહંગાવલોકન કરી લેવું જોઈએ. કારણ કે એ સ્કૂલ કોલેજમાં ભણેલો તો હશે જ વિદ્યાર્થી. અમુક ઇમ્પ્રેશન્સ તો માઇન્ડની અંદર હોય જ, એવું હોય નહીં, બને નહીં. અને પછી એવો હિંમતથી એક્ઝામ આપવાની. જોવાનું 10 ક્વેશ્ચન છે, 10 ક્વેશ્ચન વાંચી લેવાના. પહેલો ક્વેશ્ચન કયો છે? ચલો મને આ તો સવાલ આવડે. ત્રીજો તો હું ત્રીજો લખો. 9માનું નથી આવડતો એ વિચાર નથી કરવાનો, ત્રીજાનો આવડે છે વિચાર કરો. ત્રીજાનો અને જેનો તમને જવાબ પડે સારી રીતે જવાબ લખો. પછી જુઓ કે હવે કયો આવડે છે. એકાદ આવડતો હોય તો એનો લખો. પછી અમુક જવાબ એવા હશે કે તમને આવડતા હશે પણ પૂરા નહીં આવડતા, એને લખો. પછી 50% આવડતો હોય એને લખો. પછી 30% આવડતા, અને જે છેલ્લે ના આવડતો એને છોડો. તમે આમ કરવાથી વિદ્યાર્થી બહુ સારા માર્ક્સ નહીં મેળવે, પણ એ ક્લિયર તો કરશે જ એ પેપર. પણ જો એ પહેલેથી જ ભાગી જશે તો એક્ઝામ આપવા જ નહીં જાય કે ચલો રીટેસ્ટ આપી દઈએ. એનું 1 વર્ષ બગાડશે. કે પછી ટેન્શનમાં આવીને એ ખરાબ પેપર લખશે, અને પહેલો સવાલ અઘરો હશે, એમાં જ એનું સ્ટ્રેસ એટલું બધું આવી જશે કે આગળ વાંચશે જ નહીં એનું. એટલે આમાં શું છે કે કોઈ પણ સિચ્યુએશનમાં ભગવાનને પ્રાર્થના કરવાની કે ભાઈ મને સ્વીકારવાની તો હિંમત આપ. એટલીસ્ટ હું ફાઇટ ના કરી શકું. તમે પેપરને સ્વીકારો. કાલે એક્ઝામ છે, સ્વીકારો. મારે એક્ઝામ આપવાનું છે, સ્વીકારો. હું જેવું આવડતું હશે એવું લખીશ. એની ચિંતા ના કરો. પાસ ફેલ થાય પછીની વાત છે. લખું તો ખરું, મારું કામ લખવાનું છે પેપર. એમાંથી ના ભાગો તમે. એ જે ભાગવાની વૃત્તિ છે
એ જ બહુ અત્યારે બહુ રિસ્કી છે. અને એ ટેન્ડન્સી પછી એક્યુમ્યુલેટ થઈને પછી છેલ્લે જિંદગીમાં દરેક જગ્યાએ ભાગવાની જ વૃત્તિ થતી હોય છે. અને પછી માણસ પાસે જ્યારે કોઈ રસ્તો હોતો નથી, રસ્તાઓ બહુ હોય છે પણ એ પ્રોસેસિંગ થતું નથી કે આ રસ્તાઓ જ છે, કારણ કે પહેલેથી જ ભાગવાની વૃત્તિ. એ પ્રોસેસિંગના અભાવે પછી માણસ સુસાઇડ કરે છે. હું એક ઉદાહરણ આપું. એક માણસ રોજ બસમાં ઓફિસ જાય છે. પહેલા દિવસે બસમાં જાય છે તો બસ ટાઈમસર હોય છે, ટાઈમસર પહોંચી જાય છે, ઓફિસ ટાઈમસર પહોંચી જાય છે, એટલે કે એને ધાર્યું પરિણામ મળે છે. બીજા દિવસે જાય છે તો એનો એક મિત્ર કારમાં આવતો હોય છે અને લિફ્ટ મળી જાય છે, કારમાં જાય છે, 10 મિનિટ વહેલો ઓફિસમાં પહોંચી જાય છે, એસીમાં પહોંચી જાય છે, સરસ પહોંચી જાય છે, ધાર્યા કરતાં સારું પરિણામ મળે છે. ત્રીજા દિવસે જાય છે તો બસ ચૂકી જાય છે, એને રિક્ષામાં જવું પડે છે, નાસ્તના પૈસા ખર્ચવા પડે છે, ધાર્યા કરતાં ઓછું રિઝલ્ટ આવે છે. ચોથા દિવસે આવે છે, એ બસમાં ચડતા પડી જાય છે, એને 2 ફ્રેક્ચર થાય છે, હોસ્પિટલાઇઝ થાય છે, એટલે કે ધાર્યા કરતાં વિરુદ્ધ રિઝલ્ટ આવે છે. જિંદગીની દરેક સિચ્યુએશનમાં આ 4 પરિણામ સંભવ જ છે. તમને ધાર્યું પરિણામ મળે, ધાર્યા કરતાં વધારે મળે, ઓછું મળે, અથવા ધાર્યા કરતાં વિરુદ્ધ પરિણામ મળે. એ તમારા હાથમાં નથી. આજે નહીં તો કાલે આ થવાનું જ છે. કોઈ પણ પરિણામ આવી શકે. અને જો તમારી તૈયારી એવી જ હોય કે ભાઈ મને હંમેશા ધાર્યું પરિણામ જ મળવું જોઈએ, તો પછી તમારી ભાગેડું. પછી જ્યારે ધાર્યું પરિણામ ના મળે એટલે તમે પછી ખસકવાની વૃત્તિ રાખશો. તમે એવું જ વિચારો કે મને ધાર્યા કરતાં વધારે જ પરિણામ મળવું જોઈએ, તો તમારી જ્યારે ના મળે ત્યારે ખસકવાની. અને તમે એવું જ ધારો કે મને ધાર્યા કરતાં વિરુદ્ધ પરિણામ મળશે તો પણ શું, હું ફરીથી ફાઇટ કરીશ, હિંમત કરીશ, 2 ફ્રેક્ચર તપી તો શું, મહિનો ઘરે રહીશ, પાછું હું જઈશ ઓફિસ. જિંદગીમાં હું નિષ્ફળ થઈશ તો શું, નિષ્ફળતા શું છે? કોઈ નિષ્ફળતા જેવું છે જ નહીં. કોઈ એક્શનનો કોઈ રિઝલ્ટ છે, પરિણામ છે. એ પરિણામ પછી ફરીથી એક્શન તો ફરી પરિણામ આવશે. આ બલ્બ જેને શોધ્યો જે માણસે, એ માણસે 999 વખતે ફેલ થયેલો. તમને ખબર છે? એડિસન 999 ટાઈમ્સ ફેલ ઇન સર્ચ. 1000મી વખત એને શોધી, એને લખ્યું છે એની ચોપડીમાં. એ સફળ માણસ ગણાય છે, નિષ્ફળ નથી ગણાવતો. પણ 999 વખતે ના શોધી શક્યો બલ્બ. આઈન્સ્ટાઈને E=mc² એમને એમ શોધું, 10,000 વખતે ફેલ થયેલો. એનર્જી ને માસનું રિએક્શનની કલ્પના કરવી એટલી અઘરી હતી. એ માણસ કેટલી બધી વખત ફેલ થયો હશે. દરેક માણસ કોઈ પણ સિચ્યુએશનને એચીવ કરો, કોઈ બી ટાર્ગેટને એચીવ કરવા માટે નિષ્ફળ થતો જ હોય છે. એ નિષ્ફળતાને ના કરવી જોઈએ. બસ એ વખતે એને સફળતા નથી મળી. ફરીથી પ્રયત્ન કરો, ફરીથી પ્રયત્ન કરો, ફરીથી પ્રયત્ન કરો. થોડી વધારે સચેતતા સાથે પ્રયત્ન કરો, થોડી વધારે સ્કિલ્સ મેળવીને, થોડું વધારે વાંચન કરીને, થોડી વધારે સલાહ લઈને, થોડી વધારે વિશ્રમથી પ્રયત્ન કરો. ચોક્કસ રિઝલ્ટ મળશે. આવું કરવાથી ધીરે 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 જે ભાગેડું વૃત્તિ છે એ ખલાસ થઈ જાય છે. ભાગેડું વૃત્તિ છે એનું એકત્રીકરણ જ સુસાઇડ તરફ. એટલે ભાગેડી વૃત્તિને ખસેડવાની વાત છે, સુસાઇડને ખસેડવાની વાત નથી આમાં. બહુ જ સારા ઉદાહરણ આપ્યા તમે. અને મને પણ એવું જ લાગે છે કે જિંદગીમાં એવું જરૂરી નથી કે હંમેશા ક્વેશ્ચન પેપર એ વિષય અમને આવડતો જ હોય અને એકદમ પરફેક્ટ જ સિચ્યુએશન હોય અને પરફેક્ટ જ ક્વેશ્ચન પેપર હોય. જેવી પણ સિચ્યુએશન આવી શકે છે તો જિંદગીને એક એડવેન્ચર તરીકે કે એક જર્ની તરીકે જોવું જોઈએ કે કેવી પણ સિચ્યુએશન આવે એને કેવી રીતે અમે હલ કરી શકીએ. એની કામ રહીને શાંતિથી વિચારીને જે કરીએ તો કોઈ પણ સિચ્યુએશનથી બહાર નીકળી શકાય છે. ના કે તમે એવું જ વિચારી લો કે અમે જે વિચાર્યું હતું સારું એવું નથી થતું તો અમે અહીંયાથી ભાગી જઈએ કે અમે બીજું કશું નેગેટિવ વિચારીએ. તો તમને શું લાગે છે કેવી રીતે પ્રિપેર કરી શકાય પોતાને કે આવી નેગેટિવ ટેન્ડન્સીથી ના આવે એની માટે? વોટ કેન બી ડન ટુ પ્રિપેર ધેમ અગેન્સ્ટ ધીસ ટેન્ડન્સી? આપની વાત બિલકુલ સાચી છે. કોઈ પણ સિચ્યુએશનનો સામનો કરવો જોઈએ અને જેટલી હિંમતથી કરી શકાય એટલો કરવાનો છે. કોઈ ધ્યાન જેવું કશું હોતું જ નથી. આ કોઈ 3 કલાકનું પિક્ચર નથી. આ એક કન્ટિન્યુઅસ પ્રોસેસ છે લાઈફ. હવે તમારો પ્રશ્નની જો વાત કરીએ તો કે આપણે આપણી જાતને કે આપણા મનને કેવી રીતે તૈયાર કરીએ કે જેથી આવી ટેન્ડન્સીથી આપણે દૂર થઈએ. તો આપણે આપણા મનની માનસિક નબળાઈ દૂર કરવી પડે. માનસિક નબળાઈ આમાં ઇન્ટેલિજન્સની નબળાઈ નથી, બુદ્ધિ તો જે છે એ છે, પણ આમાં ઇમોશનલ વીકનેસ હોય છે. એટલે કે આપણી જે લાગણીઓની નબળાઈ હોય છે, આપણી લાગણીઓ આપણને નબળા પાડે છે. તો લાગણીઓને સ્ટ્રોંગ કરવી પડે. ઇમોશનલ મેચ્યોરિટી કે લાગણીઓને પરિપક્વ કરવી પડે.
આ એના માટે જરૂરી કન્ડિશન છે. જો આપણે આપણા મનની લાગણીઓને પરિપક્વતા તરફ લઈ જઈશું તો આપણું મન પરિપક્વ થશે ને પરિપક્વ મન કોઈ પણ પ્રોબ્લેમનું સોલ્યુશન શોધશે. ભાગેડું ગતિ નહીં કરે, ભાગેડું વૃત્તિ નહીં થાય નહીં કે ભાગેડું પ્રવૃત્તિ નહીં થાય. એટલે ઇમોશનલ મેચ્યોરિટી એ એનું સોલ્યુશન છે. હવે ઇમોશનલ મેચ્યોરિટી કેવી રીતે લાવે એનો કોઈ રેડીમેડ જવાબ નથી. હવે હું નાનો હતો ત્યારે મેં ઘણા લોકો અમારી નજીક જોયા કે જે લોકોને ફાઇનાન્શિયલ તકલીફ હોય, ફેમિલીમાં તકલીફ હોય, એકાદ છોકરો ગાંડો હોય, એકાદ આમ હોય તેમ હોય, ઘણી બધી સિચ્યુએશન હોય, પણ એ લોકો કોઈ દિવસ જિંદગીથી ગભરાતા નહોતા. મેં કોઈ દિવસ એમને આમ ભાગેડું વૃત્તિ જોઈ નહીં કે સુસાઇડ જોયું નહીં. એ લોકો દરેક હસતા જ રહેતા હતા, દરેક સિચ્યુએશનનો સામનો જ કરતા હતા. અને કંઈ બી તકલીફ આવે એટલે કે ભગવાન તે જે કર્યું ખરું છે અને તું સારું જ કરીશ એમ. ભગવાન પરની અતૂટ શ્રદ્ધા જો હોય તો ઇમોશનલ મેચ્યોરિટી આવી જ જાય, તો લાગણીઓની વીકનેસ ના જ રહે. એટલે આપણે માટે તો શું છે કે આપણે તો ભારત આસ્તિક દેશ છે. એનું કોઈ શંકર ભગવાનને પૂજા કરે છે, કોઈ કૃષ્ણ ભગવાનની કરે છે, કોઈ ગણપતિજીની કરે છે, કોઈ હનુમાનજીની કરે છે, અથવા તો જે ક્રિશ્ચન લોકો ને મુસ્લિમ લોકો એમના ભગવાનની પૂજા કરે છે એનો, અથવા જે એમની શ્રદ્ધા જે રીતે હોય એ રીતે દરેકની. પણ દરેક માણસ હાયર એનર્જીમાં માને છે. હાયર એનર્જીથી જ એનર્જી આપણી તરફ આવતી હોય છે. આપણે જો હાયર એનર્જીમાં શ્રદ્ધા રાખી દઈએ તો વાત પૂરી થઈ ગઈ કે ભગવાન તે જ આ સિચ્યુએશન આપે છે, તું જ આનું સુધારીકરણ કરીશ, એનું સોલ્યુશન તું જ લાવીશ, એવું આપણે માની લઈએ તો ઓટોમેટિક આપણી અંદર હિંમત આવી જાય જે સિચ્યુએશનને સિચ્યુએશન ભગવાન ફાઇટ નથી કરવાનો, ફાઇટ આપણે જ કરવાની છે, પણ આપણે હિંમત ભેગી કરવાની છે. ભગવાન પણ શ્રદ્ધા લાવવાથી હિંમત ભેગી થાય છે, આપણું મન મજબૂત થાય છે, અને મજબૂત થયેલા મન વડે પછી આપણે દુનિયાની કોઈ પણ સિચ્યુએશન ફાઇટ કરી શકીએ છીએ. એકચ્યુઅલી કશું નથી, કોઈ પણ સિચ્યુએશન ગમે તેવી આવે એટલે પહેલાં કરો કોઈ પણ સિચ્યુએશન હું ક્યારેય ગભરાઈશ નહીં, હું એવું તમે એક નક્કી કરી લો. પછી સિચ્યુએશનનું એનાલિસિસ કરો કે ભાઈ વર્સ્ટથી સૌથી ખરાબ શું થઈ શકે, વર્સ્ટ કમ વર્સ્ટ શું થઈ શકે, કંઈ ના થાય, આટલું થઈ શકે, આ નુકસાન થશે, આ 5-10 દાખલો, અરે શું છે જિંદગીમાં, આખી મોટી જિંદગી છે, કમાઈ લઈશું, છોડો, કંઈ ચિંતા નથી યાર. વર્સ્ટ કમ વર્સ્ટ શું થઈ શકે એવો સવાલ જો તમે પૂછો એમાંથી તમારા 80% ટેન્શન દૂર થઈ જાય છે. અને પછી તમે એને ફાઇટ કરો, એનું એનાલિસિસ કરો, એને રિઝોલ્વ કરો, મિત્રોની સલાહ લો. આ તો કોઈ એવી એક્ઝામ પેપર તો છે નહીં કે સલાહ ના લઈ શકાય. મિત્રોની સલાહ લો, ચોપડીઓ સારી વાંચવાની પ્રેક્ટિસ રાખો, એમાંથી તમને આઈડિયા મળશે. વાઇસ લોકોના લેક્ચર સાંભળો તમે. આજુબાજુ જો કોઈ તમને એવા સ્થળ મળે કે જે લેક્ચર્સ હોય કે બુક પર રિવ્યૂઝ ચાલતા હોય, મોટિવેશન લેક્ચર્સ ચાલતા હોય કે આવા ગાઈડન્સ ચાલતા હોય તો ત્યાં જાઓ તમે. તમારી જાતને ઇન્ટેલેક્ચ્યુઅલી સ્ટેગ્નન્ટ ના કરો, બૌદ્ધિક રીતે સ્ટેગ્નન્ટ ના કરો, ડાયનેમિક રાખો એને, અને બહુ સારી વસ્તુઓ ગ્રહણ કરો. એ તમને તાકાત આપશે, શક્તિ આપશે, હિંમત આપશે, મનને મક્કમ બનશે. પછી આવો કોઈ સવાલ રહેતો જ નથી. તમે દરેક સિચ્યુએશનને ફેસ જ કરશો, એનો સામનો જ કરશો. હા, મને પણ એવું જ લાગે છે કે સિચ્યુએશનને એક્સેપ્ટ કરવું અને ફેસ કરવું બહુ જ જરૂરી છે. બધાના જિંદગીમાં અલગ અલગ જિંદગીના ક્વેશ્ચન પેપર આવે છે, એને કોઈનું સરખું નથી હોતું, અને અઘરી સિચ્યુએશન બધાની જ આવે છે. તમને એવું લાગે કે ના બીજાની લાઈફમાં તો બધું સારું છે, પણ એમ તમને ખબર નથી કે તમે નજીકથી જુઓ તો તમને ખબર પડે કે એમની કોઈ બીજી પરિસ્થિતિ છે જેનો એ સામનો કરે છે. તો તમે પોઝિટિવ એટીટ્યૂડથી કરો કે નેગેટિવ એટીટ્યૂડથી કરો સામનો, એનાથી જ ખબર પડે કે તમે એમાં સફળ થશો કે નહીં થશો. એ જ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો આ જે ટ્રેન્ડ છે આવા વિચાર આવવાની અને સ્યુસાઇડ કરવાની, એ સ્ટુડન્ટ્સમાં પણ બહુ જોવામાં મળે છે. સો વોટ ઇઝ યોર ટેક ઓન ધીસ એન્ડ એડવાઇસ ટુ ધ સ્ટુડન્ટ્સ? સૌથી પહેલાં તો મારી પેરેન્ટ્સને એડવાઇસ છે, મા બાપને એડવાઇસ. જ્યારે છોકરું નાનું હોય ને, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષનું, આપણે ગમે ત્યાં જઈએ, રમકડાની દુકાને જઈએ અથવા તો આઈસ્ક્રીમની દુકાને જઈએ એટલે આઈસ્ક્રીમ માંગે, અને આપણે આઈસ્ક્રીમ ખાવા જ ગઈએ તો આઈસ્ક્રીમ એને આપીએ આપણે. એની બાજુમાં જ રમકડાની દુકાન હોય એટલે એને જોઈએ કે મને હાથી જોઈએ છે, મને આ મોટર જોઈએ છે, મને આ જોઈએ છે. જો તમે એને તરત જ અપાઈ દેશો તો એને શું લાગશે કે હું જે માગું છું મને મળી જાય છે. પછી બીજી વખત જતો તો ત્યાં જતા હશે કે હિંચકા ચાલતા હશે ને ગેમ્સ રમાતી હશે કે મારે અહીંયા જ જવું છે, કે જવું. તમે એને કહે ચાલ આપણે જઈએ ત્યાં. તમે દરેક એની ડિમાન્ડને હા પાડ્યા કરશો તો એના માઇન્ડમાં, એના સબકોન્શિયસ માઇન્ડમાં એવું રજિસ્ટ્રેશન થાય છે કે મને જે વસ્તુની ઈચ્છા થાય છે તે પરિપૂર્ણ થાય છે.
મારા મા બાપ એ પૂર્ણ કરી દે છે. કોઈ લિમિટેશન છે જ નહીં. હું જે માગું જે બોલું પૂરું જ થઈ જાય છે. જિંદગી આપણા બધા સપના જલ્દી પૂરા કરતું નથી. જિંદગી આપણી બધી માંગણીઓ પણ પૂરી કરતી નથી. એટલે આપણે છોકરાઓની પણ બધી ડિમાન્ડ પૂરી ના કરવી જોઈએ. એવા છોકરાઓ મોટા થાય અને જ્યારે રિયાલિટીનો સામનો કરવો પડે અને જ્યારે એમને જોઈતું રિઝલ્ટ ના મળે તો ભાગેડુ વૃત્તિ જન્મે. અને ભાગેડુ વૃત્તિ જ્યારે એનો મોટો થર ભાગે ત્યારે પછી જિંદગીમાંથી આ લોકો ભાગે. એટલે પેરેન્ટ્સ આના માટે ખૂબ રીતે જવાબદાર છે. જિંદગીમાં આપણે જે ધારીએ એમાંથી અમુક જ વસ્તુ આપણને મળતી હોય છે. તો બાળકોએ જે માગે એમાંથી આપણે અમુક જ વસ્તુ આપવાની. જો દરેક વસ્તુ આપીએ તો એને એવું લાગે દરેક વસ્તુ મળી જ જાય છે અને ખોટું સિગ્નલ જાય છે. અને સબકોન્શિયસ માઇન્ડ એ ડેવલપમેન્ટનો સ્ટેજ હોય છે પહેલાં 5-6 વર્ષ. એ દરમિયાન એનામાં ફિક્સ થઈ જાય કે હું જે માગું મળે છે, હું જે માગું મળે. અને પછી જ્યારે મોટો થાય ને ન મળે અને પછી એની એકદમ એમ માછલીની જેમ તરફડે એનો બિનજન પાણી વગર માછલી જેમ તરફડે છે એમ એ તરફડે એનો. ને મા બાપની જવાબદારી છે કે જે માગે બધું ના આપો, એને અમુક જ આપો. જીત કરો, એ જીત કરે તો પણ ના આપો. ગમે તે રીતે અમુક જ વસ્તુ એને માગો જે તમે નક્કી કરીને ગયા છે એ જ વસ્તુ આપો. આજુબાજુ એને કંઈ દેખાય તો ના આપો. આજના મા બાપ શું છે કે હસબન્ડ વાઈફ બંને જોબ કરતા હોય છે. એટલે એમને ફ્રી ટાઈમ બાળક માટે એમે ઓછું મળે છે. એટલે સાધી જાય એટલે પછી એની બધી ઈચ્છા પૂરી થાય. બીજી મા બાપને એવું થિંકિંગ હોય છે કે ભાઈ અમે નાના હતા તો મારા મા બાપને ફાઇનાન્શિયલ થોડી તકલીફ હતી એટલે અમારી બધી ઈચ્છાઓ પૂરી થઈ નથી, તો મેં મારા બાળકની બધી ઈચ્છાઓ પૂરી કરી. પણ એ કેટલું ડેન્જરસ કામ છે. ઈચ્છાઓ તમે પૂરા કરીને સબકોન્શિયસ માઇન્ડને એની પથારી ફેરવી દો છો. એ માણસ તો શું છે કે ભાગેડુ વૃત્તિવાળો જ થશે. એ જે બાળક છે જેને બધું જ મા બાપ આપતા હશે અને એ સુસાઇડ કરવાની એની ટેન્ડન્સી રહેશે મિત્રો. એટલે સૌથી પહેલી જવાબદારી મા બાપની. બીજી, સપોઝ મા બાપે એ જવાબદારી ના લીધી, શું કરીએ? બંનેની 8-8, 9-10 કલાકની જોબ છે, એનું સોંપીને જતા રહ્યા નોકર ઉપર. માંડ 1-2 કલાક આપી શકે છે, ના કરી શકે તો શું? તો એ બાળકોની જ્યારે મોટા થતા એમની બી જવાબદારી છે કે જે એમની કચાશ રહી ગઈ હોય એ આજુબાજુમાંથી એન્વાયરમેન્ટમાંથી ગ્રહણ કરે. જુએ કે મારા મિત્રોમાં આ ક્વોલિટી છે, મારામાં નથી. એ ગ્રહણ કરે. એમના ટીચર સાથે વાત કરે, એમના પ્રોફેસર સાથે વાત કરે, એમના મેન્ટર સાથે વાત કરે, એમના કાઉન્સલર સાથે વાત કરે, આજુબાજુના પડોશીઓ સાથે વાત કરે, ચોપડીઓ વાંચે અને કોઈ બી રીતે જે વીકનેસ છે એને દૂર કરવાનો પ્રયત્ન કરે. દરેક માણસે પોતાનું SWOT એનાલિસિસ કરવું જ જોઈએ. એટલે કે સ્ટ્રેન્થ, વીકનેસ, ઓપોર્ચ્યુનિટીઝ અને થ્રેટ. આ 4 વસ્તુ. વીકનેસની વાત કરું છું. દરેક માણસે પોતાનું વીકનેસનું એનાલિસિસ હંમેશા કરવું જોઈએ. ને વીકનેસને કેવી રીતે દૂર કરવી એના પ્રયત્નો કરવા જ જોઈએ. આ જે વીકનેસ આવી ગઈ હોય કે હું જે માગું ને ન મળે અને હું રેસ્ટલેસ થઈ જાઉં, એ વીકનેસ દૂર કરવાનો એને પ્રયત્ન કરે તો ચોક્કસ સફળતા મળે એને વહેલી મોડી એનો. એટલે એ પ્રયત્ન પણ વિદ્યાર્થીઓએ કરવા જોઈએ. જે કોલેજના પ્રાધ્યાપકો છે કે સ્કૂલના પ્રિન્સિપલ્સ છે એમણે એવા લોકોના લેક્ચર્સ ગોઠવવા જોઈએ કે વિદ્યાર્થીઓને ગાઈડન્સ મળે. જે તમારી ભણવાની પ્રવૃત્તિ સિવાય જે આપણે ઇતર પ્રવૃત્તિ છે એનો એક ભાગ હોવો જોઈએ. દર મહિને એક પ્રવચન એવું હોવું જોઈએ બહારના કોઈનું કે જે બસ ખાલી વિદ્યાર્થી સાથે વાત કરે, ખાલી લેક્ચર આપે એવું નહીં. 1 કલાક બોલે, 2 કલાક એમની સાથે બેસે અને તો એ બાળકો બી ખુલશે, એમને પ્રશ્નો પૂછશે, એના જવાબો મળશે. દરેક સ્કૂલમાં આવું મહિનામાં 1 દિવસ આવું સેશન રાખવું જ જોઈએ જેમાં ભણવાનું કશું જ નહીં. એક એક્સપર્ટ સાથે આખો દિવસ એમણે વિતાવવાનો. એમાં લેક્ચર્સ પણ હોય, વાતચીત હોય, રમતગમત બી હોય, બધું જ હોય એનું. આવું થશે તો શું ઘણા બધા બાળકોને જે અનવિકસિત જે બધા ઇસ્યુઝ છે એ બધા સોલ્વ થઈ જશે. આ બધા રસ્તા જ છે. હા, મને પણ એવું લાગે છે કે સ્કૂલની જવાબદારી ખાલી બુકિશ નોલેજ સુધી સીમિત નથી, પણ એક હ્યુમન નેચર અને હ્યુમનને જવાબદાર બનાવવું, છોકરાઓને જવાબદાર બનાવવું અને છોકરાઓ સારી રીતે જિંદગીને ફેસ કરી શકે એની માટે તૈયાર કરવું પણ સ્કૂલની જવાબદારી છે. અને ફેલિયરને એક્સેપ્ટ કરવાની એ શક્તિ હોવી જોઈએ, સાહસ હોવું જોઈએ ફેલિયરને એક્સેપ્ટ કરવાની. કારણ કે એવું જરૂરી નથી કે તમને દર વખતે સક્સેસ જ મળે લાઈફમાં. તો ફેલિયરને ફેસ કરવાની અને એક્સેપ્ટ કરવાની તમારામાં એક સ્કિલ હોવી જોઈએ અને પોઝિટિવલી તમે લાઈફમાં આગળ વધી શકો એના માટે. અને મારું આમાં કંઈ કહેવું છે? મારું કહેવું છે
નેપોલિયને કહેલો કે ઇમ્પોસિબલ જેવો શબ્દ મારી ડિક્શનરીમાં ક્યાંય નથી. આપણે એવું માનવાનું કે ફેલિયર જેવો શબ્દ મારી ડિક્શનરીમાં કાંઈ નથી. ધેર આર ઓનલી રિઝલ્ટ્સ. કોઈ પણ હું કર્મ કરું એનું મને પરિણામ મળે છે. એ સફળતા કે નિષ્ફળતા હોતી જ નથી. જો સારું પરિણામ મળે તો એને વધુ સુધારવાનું, જો સારું પરિણામ ના મળે તો એને સારું કરવાના પ્રયત્ન કરવાનો. આ પ્રોસેસ કન્ટિન્યુઅસ ચાલવું જોઈએ. ફેલિયર શબ્દ જ ખોટો આપણી ભાષામાં ઘૂસડી દેવામાં આવે છે. નિષ્ફળતા શબ્દને આપણે કાઢી નાખવાની જરૂર છે. મને પોતાને એવું લાગી રહ્યું છે. નિષ્ફળતા જેવું કશું છે જ નહીં. આપણી એક્શનના રિઝલ્ટ હોય છે અને રિઝલ્ટ કેન બી ઇમ્પ્રુવડ. રિઝલ્ટ સુધારી શકાય પ્રયત્નોથી. પ્રયત્ન કર્યા કરવો પડે અને તમે તમારા ગોલ પર ચોક્કસ જઈ શકો. એનો તમારે આડા અવડા કશું કરવાની જરૂર પડે નહીં એનો. થેન્ક યુ વેરી મચ સર.